અમદાવાદની શહેરમાં આવેલા વધુ 2 તળાવોનો વિકાસ કરાશે। શહેરના દક્ષિણ ઝોનના 2 મોટા તળાવો શહેરની સુંદરતામાં વધારો કરશે। ઈસનપુરના રામવાડી અને વટવાના વાનરવટ તળાવના નવીનીકરણની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। એએમસીએ મોટા પાયે દબાણો દૂર કર્યા। હવે આ તમામ તળાવો રીડેવલપમેન્ટમાં હાથ ધરાશે। ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ ઈસનપુરના રામવાડી તળાવમાં મોટા પાયે દબાણો દૂર કરાયા હતા। 167 કમર્શિયલ અને 925 રહેણાંક એકમો દૂર કરાયા હતા। હવે આ તળાવોને ઊંડા કરાશે। બ્યુટિફિકેશન અંતર્ગત સિનિયર સિટીઝન પાર્ક, ગાર્ડન એરિયા અને ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવશે। ચંડોળા અને ઈસનપુર તળાવ રાઇડ્સ અને એક્ટિવિટી ઝોન પણ તેમાં તૈયાર કરવામાં આવશે। આગામી 2 વર્ષની અંદર અમદાવાદના દક્ષિણ ઝોનની સુરત બદલાશે, કારણ કે અમદાવાદ શહેરમાં આવેલા 3 મોટા તળાવના રીડેવલપમેન્ટ માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કવાયત હાથ ધરવામાં આવી છે। ચંડોળા તળાવ, ઈસનપુરનું રામવાડી તળાવ અને વટવાનું વાનરવટ તળાવ, આ તળાવમાં ઊભા થયેલા દબાણો દૂર કર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેને લઈ અને રીડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। એબીપી અસ્મિતા હાલ ઈસનપુરના રામવાડી તળાવ ખાતે પહોંચ્યું છે અને ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 900થી વધુ દબાણો છે ત્યાં તળાવમાં ઊભા થયા હતા, તેને દૂર કર્યા છે અને હવે આ તળાવના રીડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। જે કાટમાળ છે તે થોડા દિવસોની અંદર હટાવ્યા બાદ આ તળાવ છે તેને રમણીય બનાવવામાં આવશે અને આસપાસના નાગરિકો તેનો ઉપયોગ કરી શકે તે માટે બ્યુટિફિકેશન કરવામાં આવશે। ફેન્સિંગ વોલ છે તે તળાવની ફરતે બનાવી અને ફરી કોઈવાર અસામાજિક તત્વો અથવા તળાવના પટમાં કોઈ પણ દબાણ ઊભા ન થાય તેના માટે આ આયોજન છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે। ચંડોળા તળાવ જેટલું આધુનિક ઈસનપુરનું તળાવ નહીં બનાવવામાં આવે, પરંતુ ગાર્ડનિંગ તેમાં ઊભું કરવામાં આવશે, વોકવે ટ્રેક ઊભો કરવામાં આવશે અને તેની સાથે જીમ અને કસરત માટેના સાધનો છે તે ઈસનપુરનું રામવાડી તળાવ છે ત્યાં આગળ તૈયાર કરવામાં આવશે। આ તરફના પણ દ્રશ્ય આપણે બતાવીશું। જે સ્થળ ઉપર દબાણ ઊભા થયા હતા તે દબાણો કોર્પોરેશન તરફથી તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં ન માત્ર રેસિડેન્શિયલ પરંતુ કોમર્શિયલ દબાણો પણ હંગામી ધોરણે ઊભા કરવામાં આવ્યા હતા અને કોર્પોરેશન તરફથી 8 જેટલી ટીમો તે વખતે બનાવવામાં આવી હતી, જેમાં 500 જેટલા કર્મચારીઓ અમદાવાદ મહાનગરપાલિકાના અને 500 જેટલા કર્મચારીઓ છે તે પોલીસ જવાનોના જોડાયેલા હતા। 167 જેટલા કમર્શિયલ બાંધકામો છે તેને તોડી નાખવામાં આવ્યા હતા અને 925 નાની મોટી ઝૂંપડીઓ છે તે આ તળાવમાં બાંધવામાં આવી હતી, તેને તોડીને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તળાવની શકલ સુરત બદલવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે। કેમેરામેન મલેશ દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। સૌથી પ્રથમ પહેલું ચંડોળા તળાવમાં લગભગ 4 લાખ ચોરસ મીટર જેટલો જે એરિયા હતો એમાં જે દબાણ હતા, ટોટલ તળાવનો વિસ્તાર 11 લાખ ચોરસ મીટર છે, પરંતુ જે દબાણ હતા 4 લાખમાં એ દૂર કરવામાં આવ્યા છે અને આપ જોયું હશે એ પ્રમાણે એનું 7 અલગ અલગ ફેઝમાં ડેવલપમેન્ટ ચાલુ છે। અત્યારે ફેઝ 1 પૂરો થવાના આરે છે, એના પછી ફેઝ 2 ચાલુ થશે અને એ સિવાય જે સાથે ફેઝ પૂરા થશે લગભગ અંદાજે 3-1 વર્ષમાં, ત્યારે ચંડોળા તળાવ એ શેપ લે છે। એમાં આપણે અલગ અલગ રિક્રિએશન એક્ટિવિટી બનાવવાના છીએ, ત્યાં એસટીપી બનાવવાના છીએ, ગાર્ડન્સ ડેવલપ થશે, ત્યાં લેન્ડસ્કેપિંગ થશે, અલગ અલગ પ્રકારના જેમ બીજા જે કાંકરિયા તળાવ જે રીતે ડેવલપ થયું છે એ રીતે બીજી એક્ટિવિટીઓ પણ આજુબાજુમાં ડેવલપ થાય એ પ્રકારનું આયોજન છે।